મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. સવાર પડી ગઈ છે, નહીં તો ગાળા છે અને હવે જવાનું છે નોકરી. કામ ધંધો કરવો પડે. કોમ ધંધા વગર તો જિંદગી ના ચાલે ને આપણે. ચાલે ચાલો. એટલે કામ ધંધો તો પહેલો, પછી બીજું કામ. ગાડલું વેનવાનું છે અમારે હવે, તો અમે લોકો ગાડલું વેની લઈએ. અહીં ઊભી છું મેં. આમ તો પેલી છે ને જે કરવા જાઉં છું ને તે મંદિરમાં ગઈ છે. તમે એમના ઘરે જઈને એકલી હું કરું, મને તો ના ગમે કોઈને ઘરે, એટલે છે ને મેં મંદિરે ઊભી છે. સ્કૂલ છે, સરકારી સ્કૂલ. સ્કૂલ વાલ લાગશે એમને મંदिर में भी. બોટલ નહીં તો કઈ લેવા જોઈએ બોટલ કે અહીંયા ઊભી છું. મંદિર છે શંકર ભગવાનનું, અને કોઈ મંદિરમાં ગયા છે પૂજા કરવા. તો અહીંયા મેં ઊભી છું. બેહવાનું બી નહીં, ગંદુ છે ને તો તઈ કઈ જઈને બેહું, એટલે તઈ બી નહીં બેઠી હું, તો ઊભી જ છું ખાલી. કહું છું અને દરવાજો બંધ કર્યું હતું. હે નાઈટી તને ખબર તું કઈ ગાય મેં કે ગાઈશ જો ઘરમાં કેવું પહેર્યું છે, કપડાં રાતના રાખલા ને તેવા છે. તાપમાં નાખવાનો ટાઈમ નહીં મળ્યો મને, અને બધું ગોદરું ઓળીને ઊંઘે છે. દરવાજો બંધ છે મારો, એ બાજુનો મેં બંધ કરી દીધો હોય તો બહાર નીકળ કરે છે એટલે. અને હવે 1 વાગી ગયો છે, તો 1 વાગે મેં ખાઈ લીધું છે. અને આપણે બધું હવે સાફ સફાઈ બધું કરી લઈએ, અને કપડાં ધોવાના છે ને તો કંઈ કપડાં ધોઈ કાઢું મેં. અને આજે મારી તબિયત હોય એમ નરમ લાગે છે મને, છે ને કંઈ ગમતું નહીં, કંઈ ગમતું નહીં. એટલી ઊંઘી આવે છે, એવું લાગે કે ઊંઘા થઈ ગઈ. થાક કેટલો લાગે છે ને એને કેટલો થાક લાગી ગયો છે ને, આજે કારણ એવું થયું છે તે. તો મેં આ બધું હવે ધીરે ધીરે થોડું કરું છું. બધું જ કરેલું હોય. સવારમાં મેં કેટલા વાગે 7 વાગ્યાની જતી રહું ને, તો એટલે 7 વાગે રાજુ આજે ટિફિન લઈ ગયા હતા. તો રાજુ ટિફિન લઈ ગયા હતા એટલે રાજુ ખાવા નહીં આવ્યા. એ તમારે બપોરે જ બનાવવું પડે, પણ છે ને મને આજે છે ને તબિયત મારી ખરાબ લાગે કપડાં જોઈશું. ઊંઘ આવે છે ખતરનાક. 2 વાગે જવાનું છે મારે. 1 મહિનો 2 વાગે બોલાવી છે મને. એટલો થાક લાગે છે ને કે ચાલો ભાઈ. તો થોડું કામ કરીને ગયા ને ભાઈ, તો આ બાજુ ઊંઘે છે અને દરવાજો બંધ છે ને કપડાં બધા જ પહેર્યા છે. આજે તો વરસાદ બી ચીક ચાલુ છે એટલે ઘરમાં નાખ્યા છે. પણ મેં કીધું કપડાં થોડા ધોઈ નાખું. પલાળીને મૂક્યા છે, નિષ્ઠાના સ્કૂલના ને એવું બધું કર્યું છે, બધું જઈને તે કર્યું. પણ આજે મારી એટલી તબિયત નરમ છે ને, તો મને કામ કરવાનું કંઈ મન નહીં લાગતું. એમ કે રડું એવું લાગે છે આજે તો મને. ચાલો તમે કપડાં બપડા ધોઈ નાખો ને. આજે મને એવું લાગે કે મેં રડી એવું લાગે છે. ખબર નહીં હું કાયમમાં રડવું આવે છે. ચાલો ગાઈસ, અમે લોકો 2 વાગ્યા અને 2 વાગે જઈએ છીએ અમે. અને કોઈ દશામાની મૂર્તિઓ છે. તાપ બી બહુ લાગે છે. ફટાફટ હેન્ડ ગાઈસ 2 વાગ્યા છે અને તાપ બી બહુ લાગે છે. અને તડકામાં જવાનું ગમતું નહીં મને.
અને વૈદુને લઈને જાઉં છું. વૈદુ તો લેસન કરશે, પછી 4 વાગ્યાને મૂકીને અમે લોકો હે હા ફટાફટ લખી કાઢજો તઈ બે ગાઈસ. મજબૂરી છે અમારી, મજબૂરીનો લોકો ફાયદો બહુ ઉઠાઈ લે છે. ગયા અમારા કામે આવા અમે જવાનું અમારે કલાવાય તો હે મચ્છરોને લઈને જવાનું કંટાળો આવે. સોયા આવીને દરવાજા ખખડાવે છે ધરાધર. બોલે કે આંટી અભી આવી નહીં, અવરે જઈએ લઈ આવી કે પછી આ કલરનો લાલ કલરનો છે ને મેં લગાવું છે ને નાની પિંકી, એ હારી લાગે એ મને કોમેન્ટમાં કહેજો. હાય ગાઈસ, અમે બનાવ્યું છે કઢી અને ખીચડી બનાવી છે અને હવાની રોટલી છે અને મેં હવાનું શાક ખાઉં છું. ટુડિયા બનાવ્યા હતા. નિષ્ઠા બી ખાવા બી ગઈ છે. વૈદુને નહીં ખાવું એટલે હુકલો છે લાકડા જેવો, કરચીંદા જેવો. ચાલો રાજુ, ખાવું નહીં તમારે? કાઢ્યું. ચાલો તા ખાવા ગાઈસ. અમે કઢી ખીચડી બનાવી, બીજું કશું બનાવ્યું નહીં. દરરોજ હોજ હવાર શું બનાવું એમ એટલે નહીં બનાવ્યું કા. તમે કઢી ખીચડી બનાવી દઈએ હવે.